ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો જો તમને ખબર જ છે ને, આપણી ઘરે અત્યારે મહેમાન છે, મોટા મહેમાન. એક શેફ છે, એક અલી છે, એક ખાન છે. તો જો એના માટે આપણે આજે શું બનાવવાનું છે? શું બનાવવાનું? પંજાબી શાક લઈ આવવાનું છે ને બિરયાની પુલાવ ને એવું ઘર બનાવવાનું છે. આજે બિરયાની પુલાવ, કારણ કે શેફ છે ને એ બહુ મસ્ત બનાવે. એની મમ્મી બનાવવાના છે. એની મમ્મી એટલે શું છે કે મા દીકરો બે બનાવવાના જ, પણ ગમે એમ તો હોટલમાં કામ કરે એટલે ને એમ હોય કે નહીં, થોડુંક એમ કે ભાઈ મેરિયટ હોટલમાં જે શેફ કામ કરતો હોય ને એની ખાવાની જ મજા કાંઈક જુદી છે. એમ હા, એટલે આજે જોવાનું છે કે કઈ રીતે બનાવે છે, અને એ પેલા આપણે એ જોઈ લઈ કે આ શું કરે છે. શું બોલો? મઠિયાનું પેકેટ પડ્યું છે ને, તળવા છે ઈ. મઠિયા તળવાના છે હા, પડ્યું અને છે. આ ભજીયા છે, ઈ કાલ બનાવ્યા હતા. તો તળી નાખ. ઈ આગળ મરચાં મૂકી દે. હા, એટલે મારે આવલી જાહે. અને આ શું મૂક્યું છે? ભાત મૂકાશ. ભાત મૂક્યા છે બિરયાની બનાવવા. અને દાદા જો બેઠા છે, કાવ્યા બેન મોબાઈલ જોવે છે, અને આ મોટા બેન કે હું દીવાબત્તી કરું, તો એ દીવાબત્તી કરે છે. આજનો વિડીયો સ્કીપ કરતા નહીં, તમને મજા આવશે. અને જેણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને વરસાદ બહુ આવ્યો આજે, પાણી ભરાઈ ગયા, પાણી હાલતા કરી દીધા. તો તમને દેખાડું, ચાલુ જ છે હજી. બોલો, જો છે ને ચાલુ કીધું ને, જો પાણી હાલતા કરી દીધા, એવો વરસાદ આવ્યો. ઝીણો ઝીણો ચાલુ જ છે. જો નીચે પાણી ભરાઈ ગયા અને ચાલુ છે હજી વરસાદ. આપણે સામે ફેક્ટરી છે સોલારની. વરસાદ ધીમો ધીમો ચાલુ છે. અને બે ભાઈઓ છે ને, બે ભાઈઓ પંજાબી લેવા ગયા છે, તૈયાર લઈ આવવાનું છે કે. એટલે આવી રીતે બધું પ્લાનિંગ ચાલે છે, બરાબર ને? કાવ્યાબેન, આ શું છે? પેગવી નથી. ઈ કે પપ્પા આનું પેટ તમારા જેવું. મેં કીધું એને પથરી થઈ ગઈ છે એટલે પિત્તાશયમાં. તો ચાલો મિત્રો, હવે આગળ વધીએ અને જુઓ તમે શું શું થાય છે આજે. જો એક મઠિયા તળે છે અને એક છે એ પુલાવની તૈયારી કરે છે. બે જણા આજે નવા જૂની કરવાના છે, બરાબર ને? એવા કેમ થઈ ગયા કે હવાઈ ગયા? હવાઈ નથી ગયા, હાથ બળી ગયો મારો એટલે. ઠીક. કડક થઈ જાય. જો વરસાદ રહી ગયો છે હવે, ઝરમર સેજ સેજ ચાલુ છે. લાગણી રહી જાય. લોકોએ દિવાળીના મઠિયા કે એવું કઈ ઘરે બનાવ્યું હતું કે નહીં? નીચે કોમેન્ટ તો કરજો. અત્યારે કોઈ બનાવે નહીં, બધું લઈ આવે. મઠિયા ચોળાફળી બધું લઈ આવે. અમુક લોકો બનાવે, જે લોકો ગામડામાં રહેતા હોય ને, ઈ ઓલી પૂરી છે, મઠિયા છે, શક્કરપારા છે, મઠિયાની તો છે ને તૈયાર લઈ લે. મઠિયામાં આવું બધું બનાવે. તો તમે લોકોએ બનાવ્યું હતું કે તૈયાર લીધા હતા? એ મને ખાસ નીચે કોમેન્ટ કરજો, કારણ કે આ મેડમ એમ કહે છે કે એ લોકો તૈયાર લઈને, હું કહું કે તમે બનાવ્યા આવીશો. તો આ મને સેજ નીચે કોમેન્ટ કરીને લખજો. કાચું લઈ આવવાનું, ઘરે આવીને તળી લેવાનું હોય. પણ અમુક લોકો ઘરે જ બનાવે, સારું બનાવે તો ગુજરાતી લોકો જ બનાવે. અહીંયા ગુજરાતી બધા એવું નહીં, સૌરાષ્ટ્રના લોકોય બનાવે. તો એ મને સેજ જો પાખ્યું આવ્યું, કોમેન્ટ કરીને કહેજો. દરવાજો બંધ કરો. ભાઈ આવી ગયા પલળીને. કેવો છે ભાણાભાઈ વરસાદ? ફૂલ. આ જો બે ફૂલ વરસાદ છે. બોલો, જો કેમ દાંત આવે છે? એના દાંત આવે છે. એલા મને જ કયો, હું દાંત કાઢું. પણ તું બહુ પાતળો થઈ ગયો. પણ હકીકતમાં બહુ પાતળો થઈ ગયો.
સારું હાલો નાઈ ધોઈ લ્યો બીજું હું બરાબર ને એલા તું કેમ પાતળો થઈ ગયો હે કોલેજમાં ખાવાનો હરખો મળે એમ લ્યો જો આ શેપ આલી એ ફ્રન્ટ ઓફિસ મેનેજર અને ફ્રન્ટ ઓફિસ આ પ્રીવિયસ ઓફિસ નહીં શેપ વેરિયટ હોટલમાં છું એટલે એ અને તું કઈ હોટલમાં છે? આપણે લીલા ગાંધીનગર લીલામાં લીલા એ ઓલી રામલીલા વાળી ના ગાંધીનગર 5 સ્ટાર ઠીક તો ભલે મેં તો કીધું રામલીલા નહીં 5 સ્ટાર હોટલ ફ્રન્ટ ઓફિસ મેનેજર આપણે હું કોઈ દી ગયા ન હોય ને અભણ માણા અમે ભાઈ 5 સ્ટાર હોટલ ઠીક સારું લ્યો અમે તો અભણ માણા ભાઈ અને હું આ સુરત જ તમારા ગામમાં જ હા મોજ કરો ઈ પણ 5 સ્ટાર હોટલ છે હા અમને નો ખબર પડે 5 સ્ટાર અમને ચોકલેટમાં ખબર પડે આઠાના પાવલા વાળી 5 સ્ટાર ને 10 સ્ટાર ને એવું બધું અમારા ઓલામાં ચોપડામાં નથી આવતું સારું લ્યો શું કરસ લોટ બાંધે છે. તું હું પુલાવની તૈયારી કરું છું. પુલાવ મસ્ત બનાવજો તાકાત વાળો અરે, બિરયાની આ બિરયાની જે બનાવી ભાઈ અમે તો ભણ માણસ છીએ અમને જે દે ઈ ખાઈ લઈ જો આટલી તૈયારી કરી નાખી. કોબીજ નાખી છે, મરચા, પછી ગાજર, હજી આમાં શું છે, હજી બાકી છે ડુંગળી ડુંગળી, વટાણા અને આ સીમલા. આ હું શિમલા હા, તો આ બધુંય નાખી. એવું હોય અહીંયા કોને ખબર હું કેપ્સિકમ. પેપ્સી પીવાની કેપ્સિકમ કેપ્સી ઠીક આવું અને જો મેં પપ્પાની ડ્રોઈંગ ઓહો દેખાડજી છે બનાવી છે કોઈ નવરું એલા એ તું ક્યાં લ્યો આને મારું મોઢું દેખ લાઈવમાં ઇજ્જત કાઢી. તો પછી હાવ ખાવ આવા મોઢે દોરવાના હાવ આવો હું લાગુ છું હાવ જ્યાંથી શીખે ખાતા આવું, શીખવા લ્યો. મેળવું જોઈએ, કા? હાલો આ તૈયારી કરે છે અને આ હું નાની તપેલી લઈને તું લોટ બાંધસ ઠીક સારું કરો હાલો ધીમે ધીમે તૈયાર થઈ ગયું છે અને શું થયું ને એ હું તમને દેખાડું આ ભાત છે ને પુલાવના એ તૈયાર થઈ ગયા છે અહીંયા પુલાવનું જે કહે ને શું કહેવાય શેફ બિરયાની ઓકે અને આ બનાવે જ છે જો શેફે આટલું તૈયાર થયું આ અમૂલ બટરમાં બન્યો બટર અમૂલ ઓકે ફટાફટ નાખવાનું નથી એમાં. બટર ના તો જો આખા ગાંગડા નાખી દીધા એલા માપે રાખજો ટેસ્ટી ખાવામાં એમ જ હોય હા ઓહો જો બટર જો આ બટર ના આખા ચોઈસલા નાખી દીધું ઓલું ભેંસનું નો હાલે બટર નો હાલે અમૂલ એ પડ્યું છે ભેંસનું માખણ આપી પાસે હા એ માખણ એ નો હાલે અમૂલ જ જોઈ અમૂલ ટેસ્ટ આવે તો ઓલામ ટેસ્ટ નો હોય એમાં આવે તો પછી હવે બીજું શું બાકી છે હજી તો પુલાવ બાકી જ છે. આ તો ખાલી એને ચડવા મૂકી દઈએ આપણે. પછી બરાબર પુલાવ જો આટલું કમ્પ્લીટ થાય છે વઘારાઈ ગયું. ચાલુ છે સેફ બનાવે છે સેફ. બહાર જો વરસાદ ચાલુ જ છે. તો આપણા શેફલાલે કેવું બનાવ્યું ને ઈ તમને દેખાડું બિરયાની છે વાહ લે કમ્પ્લીટ બની ગઈ ને વાહ લે કમ્પ્લીટ બની ગયો પણ આમ જોવો તો ખરા હવે શું બાકી છે હવે પરાઠા હવે પરોઠા બાકી પરોઠા. છે ને થોડાક ભજીયાનું બાકી છે. ભજીયા ને ભાઈ. બધું ઘણું આ તો 56 ભોગ લાગે છે બરાબર બાર જેવું જ ઘરે બનાવી નાખ્યું બધું હોટલ જેવું વેરી ગુડ આપણે બે હોટલ ખોલશું સસ્તી સિમ્પલની જાટર હા તો જો મિત્રો મસ્ત ભાણાભાઈ કમ્પ્લીટ બિરયાની બનાવી નાખી છે અને હવે જોઈએ આગળ પરોઠા ને એવું બધું તૈયાર થાય છે તો મિત્રો આવી જાવ બધા જમવા અને મસ્ત બનાવ્યું છે બરાબર છે જો આ કમ્પ્લીટ તેને તૈયાર કરી નીચે મૂકી દીધું હાલો બીજા ભાત
પીળા ભાત. પીળા ભાત. તો પરોઠા બનાવવા માંડ્યા છે અને પુલાવ બની ગયો છે. શાક તૈયાર લઈ લીધું છે એટલે જમવાનું હવે તૈયાર થાય છે. થાય છે. બરાબર ને? હા પરોઠા જીરાવાળા કર્યા છે ને? હા જીરાવાળા. તો વાંધો નહીં. બસ. આ લોકો શું કરે છે? ઓહો, રાજ્યા જેવી જિંદગી હો. પણ રાજ્યા જેવી, મામાની ઘરે રાજ્યા જેવી જ જિંદગી હોય. કઈ ઉપાધિ જ નહીં કરવાની. ઉપાધિ કરવા વાળો અલખનો ધણી બેઠો છે. જો. તો જો મિત્રો બધા એના કામમાં મશગુલ છે. દાદા જો મોબાઈલમાં મશગુલ છે. બધા એના કામમાં મશગુલ. એક રૂમમાં એક જણો રોકાઈ ગયો. ઓલા રૂમમાં કાવ્યા, આ રૂમમાં આવે, અને બાકીના હોલમાં બેઠા છે. અહીંયા રસોડા વાળા રસોડામાં કામમાં કરે. બરાબર ને? તો ચાલો મિત્રો આવી જાવ જમવા. અને શાક તો દેખાડ કેવું છે. પનીર ટીકા છે, કાજુ મસાલા છે. કાજુ મસાલા, પનીર ટીકા. કેટલા છે? 4 છે. પેલા ગામ નાઈટ નથી જમાડવાની હો. ઓહો, જો 4 શાક લઈ આવ્યા. મામાની ઘરે જલસા. બરાબર ને? તો પછી જો 4 શાક નો ઓર્ડર આપી દીધો. બંધ કરીને એમાં મૂકી દે બેટા સર. હવે બંધ કરીને મૂકી દે. તો જો મિત્રો 4 શાક લઈ આવ્યા. બોલો. તો ચાલો મિત્રો હવે આવી જાવ જમવા. અને હવે આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ બ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.